हाय गाइस, તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। અને ગાઈસ આજે હું આવ્યો છું મારા નવા ઘરે, એટલે હજુ રહેવા નથી આવ્યા, પણ અમારું નવું ઘર તૈયાર થઈ ગયું છે। અમારે ફર્નિચર બાકી છે। અને ગાઈસ આજે હું તમને મારું નવું ઘર દેખાડીશ, પછી હું આ ઘરે રહેવા આવવાનો છું। તો ગાઈસ અત્યારે હું બીજા ફ્લોર પર છું, અને આ જુઓ સામેનું ઘર। આ બારી આપણે અહીંયા આવવાની છે, બાકી છે। અને આ બાજુ છે બાલ્કની, આપણે છેલ્લે જઈએ। અત્યારે આકાશને જવાનો રસ્તો છે, પણ આપણે અત્યારે નહીં દેખાડીએ। અને ગાઈસ આ છે આપણો રૂમ, અત્યારે લોક છે ગાઈસ। આપણે એકવાર નીચે જોઈએ, ચલો ગાઈસ। અત્યારે દાંતરા બની ગયા છે, તો આપણે પકડવાનું આવે એ બનવાનું છે। જો આના કાણા પાડી દીધા છે, તમે જોઈ શકો છો। તો ગાઈસ આ છે અમારો હોલ, અહીંયા છે બાથરૂમ, અને અહીંયા મોટું રસોડું ગાઈસ। આ ઘર બહુ મોટું બનાવ્યું છે અમે। અહીંયા હોલ છે, ટીવી, અહીંયા ટીવી આવશે, અહીંયા બધું ફર્નિચર, સોફા ને બધું આવશે। અને આ છે નીચેનો રૂમ, અહીંયા બેડરૂમ આવશે, અને અમારા બાલ્કનીમાં લગાવવાનું છે ઉપર, એમને થોડી વાર એમ દેખાડું ગાઈસ। અને અહીંયા પણ બારી, અહીંયા પાછળનો ભાગ છે, આપણે પાછળ એકવાર જઈને જોઈએ। ચોકડી છે ત્યાં, તો ગાઈસ આ છે પાછળની ચોકડી। જો આપણું ઘર દેખાઈ રહ્યું છે, આ છે ઘર, આપણા ઘરની ચોકડી। અને આ બધા બીજા ઘર। આ સોસાયટી બહુ મોટી છે ગાઈસ, બે બાગ છે, પેલી બાજુ ગ્રાઉન્ડ છે, આપણે પણ જોઈશું। અહીંયા પાછળ આ રસોડાનો દરવાજો, અને આ છે પાછળની ચોકડી। આ આપણે હમણાં રૂમ દેખાડ્યો તો એ। તો ગાઈસ આપણે થોડા બહાર જઈને બહારનો નજારો જોઈ લઈએ ગાઈસ, જોઈ લો। ગાઈસ એ બાજુ છે ગ્રાઉન્ડ, અને આ છે આપણો ઘરનો રોડ, ટાઇલ્સ પણ નખાઈ ગઈ છે બહાર। અને ગાઈસ અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરવાની, અને સ્કૂટર બધા અહીંયા બહાર મૂકવાના। અને ગાઈસ એક વસ્તુ દેખાડું તમને, જે તમને પેલું સીડીવાળું ઘર દેખાઈ રહ્યું છે, આ હું જે દેખાડી રહ્યું છું એ, આ પાસે જે સીડી છે એ જે નીચેનું છે, તો અહીંયા ઓફિસ છે, અને બાકી ઓફિસવાળા અહીંયા રહેશે। બાકી બધા ઘર બનેલા છે। જો ગાઈસ પેલા રૂમમાં પડ્યું હતું એ આવું બાલ્કની નાખવાનું છે, અમારે બાકી છે હજુ, અમે છેલ્લે નાખવાના છે। આ છે બાલ્કની અમારી। અહીંયા પાડ્યું છે, અને અહીંયા આપણે નીચેનું દેખાડી દીધું છે। હવે આપણે ઉપરના બે રૂમ દેખાડી દઈએ તમને, એક બ્લોક છે, હવે બાલ્કનીવાળો દેખાડી દઈએ ગાઈસ તમને। ગાઈસ આ છે બાલ્કની, ગાઈસ આ છે લાઇટ, આપણે બાલ્કની છે અહીંયા, અને પેલી રહી ઓફિસ। અહીંયાથી અડધું ગ્રાઉન્ડ દેખાઈ રહ્યું હશે, તમને જોઈ લો, અડધું, હજુ પીચ નહીં દેખાય। આપણે એક કામ કરીએ, પીચ જઈને જોઈએ ત્યાં। ચલો ગાઈસ જઈએ। તો ગાઈસ આ રૂમ ખોલી રહ્યા છે, તો ગાઈસ આ નથી ખોલી રહ્યા, તો લોક છે। એકવાર ખાલી આપણે ઉપર જઈને જોઈએ, તો અહીંયા પણ દરવાજો લોક હશે, પણ આપણે ખાલી અહીંયા સુધી જઈએ। જો ગાઈસ ઘસી નોંધું, એક આમ છે ને પછી આમથી આમ ઘસી, એવી રીતે ઘસી છે। અહીંયા ગાઈસ અહીંયા આવશે કબાટ આપણું, અહીંયા જેવો આપણો દરવાજાનો લોક કેવો છે, આ લોક મને આવડે છે। ઓકે ગાઈસ આપણે જઈએ નીચે ગ્રાઉન્ડ દેખાડવા। હા તો ગાઈસ ચલો જઈએ નીચે। તો ગાઈસ આપણે જઈએ છીએ ગ્રાઉન્ડ જોવા માટે।
તમને ગ્રાઉન્ડ દેખાડી દઈએ ક્રિકેટ રમવાનું. કદાચ અહીંયા ઘર નથી બનાવેલું એટલે અમે જ્યારે અહીંયા રહેવા આવીશું ત્યારે હું એ ગ્રાઉન્ડમાં રમવા જઈ શકું છું. પણ આ અમારી સોસાયટીનું નથી, પેલી સોસાયટીનું છે, પણ આપણે અહીંયા કુદરની પણ જઈ શકીએ છીએ. આ જુઓ ગાઈસ, આ છે આપણું ગ્રાઉન્ડ. અત્યારે કોક ફરી રહ્યું છે, એ અત્યારે બળદના માલિક હશે. અહીંયા કોક આવી રહ્યું છે અને આપણે જોઈએ અહીંયા મસ્ત ગ્રાઉન્ડ છે. અહીંથી શરૂઆત કરી જુઓ ગાઈસ, એટલું મસ્ત. અને અહીંયા મોર પણ બોલી રહ્યા છે. એટલું મસ્ત ગ્રાઉન્ડ છે ગાઈસ. ના રહી પીચ, આ પીચ છે. આ પાછળની બાજુ જે ઈંટ પડી છે ત્યાં બોલિંગ, અને જે પાછળની બાજુ બેટિંગ કરવાની. અહીંયા બળદ અને ભેંસ ગાય જેવા બધા ફરી રહ્યા છે. હવે ભેંસ છે ગાઈસ, તમે જોઈ રહ્યા છો. આ ભેંસ અને આ છે ગાયો, અને સામે એક બળદ છે, એ પેલું રહું. જો તારે પેલા અંકલથી જઈ રહ્યા છે, ખબર નહીં કઈ જઈ રહ્યા છે. અને ગાઈસ તમને જે પેલું દેખાઈ રહ્યું છે, આ એ છે આપણે એક રસ્તો, ત્યાંથી પણ જઈ શકીએ છીએ. એ અત્યારે પેલી બાજુ છે, પણ આપણે ત્યાં અત્યારે નથી રહી શકતા કારણ કે ત્યાં અત્યારે બંધ છે દરવાજો. અને ગાઈસ જુઓ, મસ્ત ઝાડ બાર છે. પાછળથી એક રસ્તો છે જ્યાં દિવાલ છે એની બાજુ, ત્યાં આવવાનું. પછી તે દરવાજો છે, તે દરવાજાથી અહીંયા આવવાનું, પછી અહીંયા રમવાનું. સ્ટમ્પ બમ્પ બધું લઈને આવવાનું, સાયકલ લઈને જવાનું. એ પાછળથી આપણે અહીંયા રહેવા આવીશું ત્યારે દેખાડીશું આપણે ગાઈસ. અને જો ગાયો ભેંસો ફરી રહી છે અહીંયા. તો ગાઈસ અત્યારે આ ઝાડની અંદરથી મોર બોલી રહ્યા છે બધા, પણ દેખાઈ નથી રહ્યા. એ દેખાય તો તમને દેખાડું. તો ગાઈસ પેલું કંઈક દેખાઈ રહ્યું છે, તમને દેખાઈ રહ્યું હોય તો કોમેન્ટમાં લખજો પેલું રહું. ગાઈસ અહીંયા બહુ પવન છે, તમે જોઈ શકો છો. હવે જો અહીંયા હાઈવે છે, એટલે હાઈવે પર આપણું ઘર છે, એટલે પવન તો બહુ હશે. આ જો પક્ષી ઉડી રહ્યા છે. અહીંયા મોર પણ છે, બધા છે. અને ગાઈસ જો હંમેશા એક ગાડી જઈ રહી છે, તમે જોઈ રહ્યા છો. એક ગામ છે, બીજું અંદર જવાનું. આ અંદર જવાનું ગામ છે ને ગાડી જઈ રહી છે બહાર. આ રહ્યો બહાર જવાનો ગેટ. અને અમે રમવા આવ્યા હોય તો અહીંથી આવી શકે. અહીંયા તો કદાચ ઘર બની શકે છે કેમ કે ખુલ્લું છે. અહીંયા ઘર પણ બની શકે છે, અમે ના પણ રમવા આવી શકીએ. અહીંયા પણ બહુ મોટું છે, જો ગાઈસ રોડ પણ બહુ મોટો છે, તમે જોઈ શકો છો. એટલે અહીંયા રોડ પર પણ આરામથી ગલી ક્રિકેટ રમી શકાય છે. તો કહી શકો એથી પીચ જોઈ લઈએ. તમે જોઈ રહ્યા હશો પીચ. ગાઈસ મોર બોલી રહ્યા છે, તમને અવાજ સંભળાઈ રહ્યો. અહીંયાથી પણ બોલે છે. આ ઝાડ, કોઈ પણ ઝાડમાં, બધા ઝાડમાં એક એક તો હશે. આ જુઓ અહીંયા પીચ, અહીંથી પીચ દેખાડી રહીએ ગાઈસ. આ રહી પીચ આવડી. ગ્રાઉન્ડ તો નાનું છે પણ રમવા જેટલું તો છે. પેલી બાજુ ગામડું છે, તમને દેખાડ્યું. અને અહીંયા હજુ બધું કામ ચાલી રહ્યું છે. આ ઘરે આપણું ઘર અને આ બધું ઘર તો તૈયાર છે, ખાલી ફર્નિચર બાકી રહ્યું છે અમારા ઘરે. અને ગાઈસ જો આ બધી લાઈટો છે. અમારું ઘર પેલું રહ્યું, પેલી બાજુ અહીંથી પહેલું, બીજું, ત્રીજું ને ચોથું. અને ગાઈસ આ વચ્ચે ભાગ દિવાલ એવી બનાવી છે કેમ કે બે ઘર અલગ અલગ છે ગાઈસ. એવું ના મતલબ કે બે ઘર એક જ છે, અલગ અલગ ઘર છે. 1 નંબરનું ઘર છે, આ 2 નંબરનું ઘર છે. અમારું આ છેલ્લેથી આવે પહેલું, બીજું, ત્રીજું ને ચોથું. અને પેલી બાજુથી આવે 1 2 3 4 અને 5મું. પેલી બાજુથી આવે 5મું આપણું ઘર, અને આ બાજુથી આવે ચોથું ઘર. અને ગાઈસ આ બધા ઘર તૈયાર થઈ ગયા છે. તો ગાઈસ આ ઘર 70-60 લાખનું બની રહ્યું છે. અને ગાઈસ અમારા 10 સ્કૂટર અને ગ્રાઉન્ડ પણ છે ત્યાં આવડે. આ જો અત્યારે ચડીને આવ્યું છે. વરસાદનો મોસમ થઈ ગયો છે, અત્યારે ચોમાસું ચાલે છે એટલે વરસાદનો મોસમ તો રહેશે. ફૂલ પવન ચાલી રહ્યો છે.
તો બાય ગાઈસ, હવે મળીશું આપણે બીજા બ્લોગમાં. લાઈક અને સબસ્ક્રાઈબ કરજો આગળ તમને સારું લાગ્યું હોય તો. બાય બાય, મળીએ ગાઈસ, મળીએ બીજા બ્લોગમાં. બાય બાય, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ગાઈસ.